શેખ હસીનાના પતન બાદ બાંગ્લાદેશમાં યુનૂસ સરકાર તેની સાથે જોડાયેલા લોકો પર ચાંપતી નજર રાખી રહી છે અને શંકાના આધારે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. બે બાંગ્લાદેશી કલાકારો મેહર અફરોઝ સોન અને સોહાના સબાને પોલીસે ગુરુવારે અટકાયતમાં લીધા હતા, જે બાદ પૂછપરછ બાદ બંનેને મુક્ત કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંને કલાકારોની પર રાજ્ય વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લાગતાની સાથે જ ટોળાએ તેમના ઘરને આગ લગાવી હતી. ટોળાએ તેમના ઘરને આગ લગાવ્યા બાદ કલાકારોની ધરપકડ કરવામાં આવી હતી. આગ લગાડનાર ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી, પરંતુ આના પરથી અંદાજ લગાવી શકાય કે બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.